કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એટલે આપણા શાસ્ત્રોએ પણ સંતો ગુરુઓને ખૂબ મોટી પદવી આપી છે. આપણા માટે હર હંમેશ માર્ગદર્શક આપણા ગુરુઓ રહેતા હોય છે. એ ગુરુઓ એ સંતો જ્યારે કોઈ એવું ડગલું ભરે કે આખો સમાજ શરમમાં ઝૂકી જાય અને છતાં એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આપણે ભૂતકાળમાં પણ ખૂબ ટીવી સ્ક્રીન ઉપર ઝઝૂમ્યા છીએ કે આવા સંતો ઉપર દાખલો બેસાડે એવી કાર્યવાહી થાય. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ ઘટનાથી એક વસ્તુ હવે સ્પષ્ટ થશે કે આ શરૂઆત જે થઈ છે ખૂબ સારી શરૂઆત છે કે ભાઈ તમે જે ધંધા કરો છો એ સંતને યોગ્ય નથી. તમે જીન્સ ટી શર્ટ પહેરીને સમાજમાં સંસારમાં પરત જતા રહો. આનાથી હવે આગળ ડગલા ભરી અને બીજા સંપ્રદાયો, કોઈ પણ સંપ્રદાયનો સંત હોય, આ પ્રકારનું પગલું ભરે એટલે એના વિરુદ્ધ તરત એક્શન લેવાય તો ચોક્કસથી આના આપણને સારા પરિણામો જોવા મળશે. જે સાચા સંતો છે ને એમની કદર પણ થશે. કારણ કે આ વાક ચાતુર્ય ધરાવતા આવા જે સંતો છે એ પોતાની સારી વાતોમાં મહિલાઓ, કારણ કે મહિલાઓનો જે વર્ગ છે ને એ તમે આસાનીથી અને તમારા તરફ સારી વાતો કરીને આકર્ષિત કરી શકો એનું લાભ આવા લોકો લેતા હોય છે ને એના કારણે ઘણી વખત આવા લંપટ સાધુઓના કારણે આખો સાધુ સમાજ જે આપણી ધરોહર છે, સંત સમાજ, જે કેસરી, આપણે જેમ તમે કીધું ને કે એક મોઢું ને બે આંખો ને નાક કાન બધું આપણા જેવું છે, પણ એમના શરીર ઉપર જે ભગવું કપડું છે ને, ભગવા ધારણ કરેલા છે ને, એટલા માટે આપણે ગમે તેવો મોટો શૂરવીર હોય કે ગમે તેવો મોટો બાહોશ હોય પણ સામે ભગવો દેખાય એટલે એને નતમસ્તક થવું પડે, એના ચરણોમાં વંદન કરવા પડે. કારણ કે એની તાકાત એના ભગવા વસ્ત્રોમાં છે. અને એ ભગવા વસ્ત્રોને જો કોઈ લજવતું હોય તો એવાને સંસારનો રસ્તો બતાવીને ખૂબ આદર્શ, ઉમદા અને એ કૌશલેન્દ્ર મહારાજને સતસત નમન કરીએ એ પ્રકારનું આ પગલું ભર્યું છે. બીજા પહેલી વાર દાખલો બેઠો આપણે અનેક વખત બોલતા આવ્યા, લખતા આવ્યા, ક્યાં લંપટો કેવા શબ્દ વાપરવા એ ખબર નથી પડતી, પણ આ લંપટો રંગરંગિયા બનાવીને પાછા શું કહે કે હની ટ્રેપમાં ફસાઈ ગયા. ઘણા એવી વાત કરે, અરે હરામખોરો, હની ટ્રેપમાં ફસાડતા તમે તો આ બધી બંધ કરી દીધું. ધંધા જ ન કરવા જોઈએ ને હોટલોમાં જવાના. આપણે જયારે દર્શન કરવા જઈએ ત્યારે દાખલો એવો બેસાડે ભાઈ કે ત્યાં કોઈ મહિલા નથી ને, મહિલા હોય તો સાઈડમાં કરી દેજો તો જ અમે આવશું, મહિલા હોય ને તો અમે મહિલા એમને સાઈડમાં પડદામાં કરી દેજો.